ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ એટલે કે WECC, જેમાં ચેપ્ટર નંબર 1 એટલે કે ઇલેક્ટ્રિકલ વાયરિંગ. આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ પ્રકારના લાઇટિંગ પરિપથ વિશે વાત કરતા હતા. જેમાં આગળના લેક્ચરમાં આપણે કુલ 2 પ્રકારના લાઇટિંગ પરિપથ જોયા હતા. જેમાં પ્રથમ પરિપથનું નામ હતું એક સિંગલ વે સ્વિચ વડે એક લેમ્પનું નિયંત્રણ, અને ત્યાર પછી આપણે જોયું હતું કે એક સિંગલ વે સ્વિચ વડે કુલ 2 લેમ્પનું નિયંત્રણ. તો જે રીતે વાત કરી હતી કે જીટીયુની દ્રષ્ટિએ આ તમામ જે લાઇટિંગ પરિપથ છે જેને ખૂબ અગત્યના ગણી શકાય. તો હવે પછીના લેક્ચરમાં આપણે જે બાકી રહેલા જે લાઇટિંગ પરિપથ છે એ તમામ લાઇટિંગ પરિપથને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. આજના લેક્ચરમાં આપણે બીજા 2 લાઇટિંગ પરિપથ વિશે વાત કરીશું. એમાં સૌપ્રથમ આપણે જોઈશું કે 2 સ્વિચ વડે એક લેમ્પનું નિયંત્રણ. જે રીતે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે એક સ્વિચ વડે 2 લેમ્પનું નિયંત્રણ હતું. હવે એનાથી ઉલટું, એ કે આપણી પાસે કુલ 2 સ્વિચ આપેલી હોય અને 2 સ્વિચ વડે તમારે કુલ એક લેમ્પનું નિયંત્રણ કરવું હોય. તો આ લાઇટિંગ પરિપથ પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે આ પ્રકારનું ડાયાગ્રામ હોય એ કઈ જગ્યાએ વાપરી શકાય. તો આપણને દરેકને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું બિલ્ડિંગ હોય એટલે કે મકાન હોય, એ મકાનમાં દાદર એટલે કે જે સીડીનું વાયરિંગ હોય એ સીડીના વાયરિંગમાં હંમેશા આ પ્રકારના લાઇટિંગ પરિપથનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને આપણે કહીએ છીએ દાદરનું વાયરિંગ. આપણને ખ્યાલ છે કે જ્યારે હંમેશા કોઈ પણ સીડી હોય એ સીડીમાં જે પણ ઇલેક્ટ્રિકલ બલ્બ હોય અથવા તો લાઇટ હોય એ લાઇટને જ્યારે તમે સીડીનું ચઢાણ કરતા હોય તો એ ઉપરની સાઈડ લગાવેલો હોય છે. એટલે કે જ્યારે તમે સીડીનું ચઢાણ કરો એ લાઇટિંગ બલ્બને તમે જ્યારે નીચેથી ઓન કરો એટલે કે નીચેની સ્વિચ વડે ઓન કરો તો એ બલ્બને તમે જ્યારે સીડી ચડ્યા પછી ઉપરની સ્વિચ વડે ઓફ કરી શકાય છે. જો આ પ્રકારનું જોડાણ ના હોય તો કયા પ્રકારની મુશ્કેલી ઉદ્ભવી શકે? તો જેવા તમે સીડી ચડ્યા તો પાછું તમારે બલ્બને બંધ કરવા માટે નીચે ઉતરવું પડે. એટલે કે બલ્બનું સહેલાઈથી ઓપરેશન કરી શકાય અને જે ઇલેક્ટ્રિકલ પરિપથ હોય એ પરિપથમાં લાઇટિંગ ઓપરેશનમાં સરળતા રહે એટલા માટે આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવતું હોય છે. તો દાદરનું વાયરિંગ કઈ રીતે કરી શકાય એ વિશેનો ડાયાગ્રામ આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો સૌપ્રથમ જે રીતે વાત કરી કે કુલ 2 સ્વિચ વડે એક લેમ્પનું નિયંત્રણ. હવે 2 સ્વિચ ખરી, પણ 2 સ્વિચમાં કયા પ્રકારની સ્વિચ વાપરવાની? તો દાદરના વાયરિંગમાં હંમેશા 2 વે પ્રકારની સ્વિચ વપરાય. આપણે હાલ જ વાત કરી હતી આગળના લેક્ચરમાં કે સિંગલ વે સ્વિચ અને 2 વે સ્વિચ બંનેમાં શું ફરક હોય? તો સિંગલ વે સ્વિચમાં હંમેશા કુલ 2 ટર્મિનલ હોય અને 2 વે સ્વિચમાં કુલ 3 ટર્મિનલ હોય. તો દાદરના વાયરિંગમાં જે આપણે સ્વિચ ઉપયોગ કરીશું એ બંને સ્વિચ કયા પ્રકારની હશે? તો 2 વે સ્વિચ પ્રકારની હશે અને એના વડે આપણે કુલ એક લેમ્પનું નિયંત્રણ કરીશું. તો જોઈશું આપણે અહીંયા ફિગર પરથી જોઈ શકાય કે કુલ આપણી પાસે 2 2 વે સ્વિચ આપેલી છે. પ્રથમ 2 વે સ્વિચ જેના તમે 3 ટર્મિનલ જોઈ શકો છો, ટર્મિનલ 1, 2 અને 3. અને બીજા પ્રકારની 2 વે સ્વિચ એમાં પણ ટોટલ 3 ટર્મિનલ હોય છે. બંને 2 વે સ્વિચ વડે આપણે કુલ એક લેમ્પનું નિયંત્રણ કરીશું. હવે જોવા જઈએ તો દાદર વાયરનું જોડાણ ખૂબ જ સહેલું હોય છે. સૌપ્રથમ તો જે આપણી બંને 2 વે સ્વિચ હોય એ બંને 2 વે સ્વિચમાં કુલ 3 ટર્મિનલ હોય. એ 3 ટર્મિનલમાંથી જે 2 ટર્મિનલ હોય બંને સ્વિચના એને આપણે સૌપ્રથમ શોર્ટ કરીશું. અહીંયા તમે જોઈ શકો જેમ કે પ્રથમ 2 વે સ્વિચ, પ્રથમ 2 વે સ્વિચના 2 ટર્મિનલ એટલે કે ટર્મિનલ A અને ટર્મિનલ B. એ જ રીતે બીજી 2 વે સ્વિચ એટલે કે બીજી 2 વે સ્વિચ એના 2 ટર્મિનલ એટલે કે ટર્મિનલ A અને ટર્મિનલ B. એ બંને ટર્મિનલ સૌપ્રથમ આપણે શોર્ટ કરી દઈશું. શોર્ટ કરી દઈશું એનો મતલબ કે બંને ટર્મિનલનું આપણે એકબીજા સાથે જોડાણ કરી દઈશું. અહીંયા જોઈ શકાય આ રીતે. ઓકે, સૌપ્રથમ શું કરવાનું છે? તો બંને 2 વે સ્વિચ હોય એ બંને 2 વે સ્વિચના કુલ 3 ટર્મિનલ હોય. એ 3 ટર્મિનલમાંથી જે 2 ટર્મિનલ હોય બંને સ્વિચના એને આપણે શોર્ટ કરી દઈશું. એ શોર્ટ કર્યા પછી આગળ જોઈશું જે ફેઝ વાયર હોય આપણો એ ફેઝ વાયર આપણે આપી દઈશું
પ્રથમ 2 વે સ્વિચના કોઈ પણ એક ટર્મિનલને, જે ફેઝ વાયર હોય એટલે કે આ ફેઝ વાયર એ આપણે કોને આપીશું, તો જે પ્રથમ 2 વે સ્વિચ હોય એ પ્રથમ 2 વે સ્વિચનો જે બાકી રહેલો ટર્મિનલ હોય ત્યાં આપણે આપી દઈશું. એટલે કે પ્રથમ 2 વે સ્વિચના જે ત્રણેય ટર્મિનલ હતા એ ત્રણેય ટર્મિનલનું કનેક્શન અહીંયા પૂરું થઈ જાય. ત્યાર પછી બીજી 2 વે સ્વિચ, બીજી 2 વે સ્વિચના જે બે ટર્મિનલ હતા એ અને બી એ તો આપણે પહેલાંથી શોર્ટ કર્યા હતા, અને બાકીનો જે ટર્મિનલ હતો ત્રીજો ટર્મિનલ એ ટર્મિનલનું જોડાણ આપણે કરીશું લેમ્પના બીજા છેડા સાથે. એટલે કે બીજી 2 વે સ્વિચનો જે ત્રીજો ટર્મિનલ હતો એનું જોડાણ કરીશું લેમ્પના બીજા છેડા સાથે. અને લેમ્પનો જે પ્રથમ છેડો હોય એમાંથી જે વાયર આપણે બહાર લઈશું રિટર્ન પાથ તરીકે એને નામ આપીશું ન્યુટ્રલ વાયર. એટલે આ રીતે આપણી સંપૂર્ણ સર્કિટ પરિપથ ક્લોઝ થઈ જાય. હવે આપણે જોઈશું કે દાદર વાયરિંગનું ઓપરેશન કઈ રીતે થાય, એટલે કઈ રીતે પોતે કાર્ય કરશે. તો આપણે જોઈએ કે સૌપ્રથમ અત્યારે જોઈ શકાય ફિગર પરથી કે જે પ્રથમ 2 વે સ્વિચ આપેલી છે એ 2 વે સ્વિચનો ટર્મિનલ એ સાથે કનેક્ટ કરેલો છે. અહીંયા તમે જોઈ શકો એ સાથે કનેક્ટ કરેલો છે. હવે આપણે જોઈએ કે કોઈપણ ઇલેક્ટ્રિકલ પરિપથને ચાલુ થવા માટે સર્કિટ હંમેશા પૂરી થવી જોઈએ, એટલે સર્કિટ હંમેશા ક્લોઝ થવી જોઈએ. તો અહીંયા જોઈ શકાય કે આ સર્કિટ પૂરી થાય છે. આપણે જોઈશું અહીંયાથી તમારો કરંટ પસાર થાય અહીંયા સુધી પહોંચશે, ત્યાર પછી આ કરંટ અહીંયા સુધી પહોંચશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો કે આ જે જોડાણ છે એ કરેલું નથી, અહીંયા જે જોડાણ ઓપન છે. અહીંયા જોઈ શકાય કે આ પરિપથ પૂર્ણ થતો નથી, કેમ કે બીજી 2 વે સ્વિચનો ટર્મિનલ ઓપન છે. એટલા માટે કહી શકાય કે જે આપણો લેમ્પ હોય એ લેમ્પ હમણાં ઓફ સ્થિતિમાં હશે. એટલે કે જ્યારે તમે હજી સીડીમાં ચઢવાનું ચાલુ કરશો એ વખતે લેમ્પ તમારો ઓફ સ્થિતિમાં હશે. તો એ ઓન ક્યારે થાય આપણે જોઈશું. તો જોઈએ હવે સૌ પ્રથમ ફેઝ વાયર, પ્રથમ 2 વે સ્વિચનો જે પ્રથમ ટર્મિનલ હોય એ જો એ સાથે જોડાણ કરેલું છે તો એની જગ્યાએ આપણે જોડાણ કરવાનું છે એનું બી સાથે. એની સાથે જોડાણ હોય એને આપણે કેન્સલ કરવાનું છે અહીંયા, અને આ ટર્મિનલને આપણે જોડવાનો છે બી સાથે. એટલે જ્યારે ટર્મિનલ બી સાથે જોડાય તો અહીંયા તમે જોઈ શકો કે આ લાઇટિંગ પરિપથ પૂર્ણ થઈ જાય. જો અહીંયા સ્વિચ ઓન સ્થિતિમાં છે, એટલે કે બલ્બ તમારો ચાલુ થઈ જાય. એટલે એવું કહી શકાય કે પ્રથમ 2 વે સ્વિચમાં જ્યારે ટર્મિનલ એ સાથે કનેક્ટ હોય તો એ વખતે જે લેમ્પ હોય એ તમારો ઓફ સ્થિતિમાં રહેશે, અને પ્રથમ 2 વે સ્વિચમાં ટર્મિનલ જ્યારે બી સાથે કનેક્ટ હોય તો બી સાથે કનેક્ટ થવાથી આપણો જે સંપૂર્ણ સર્કિટ પરિપથ હોય એ પૂર્ણ થાય છે. એટલા માટે લેમ્પ ઓન સ્થિતિમાં થશે. તો આપણે આ તો વાત કરી પ્રથમ 2 વે સ્વિચની. હવે વાત કરીશું બીજી 2 વે સ્વિચમાં શું થાય. એટલે અહીંયા જોઈ શકાય કે જ્યારે તમે સીડીનું ચઢાણ કરતા હોય એ વખતે જેવી તમે પ્રથમ 2 વે સ્વિચને ઓન કરશો તો તમારો લેમ્પ ચાલુ થઈ જશે. હવે સીડી ચડ્યા પછી તમારે લેમ્પને ઓફ કરવો હોય તો એ તમે શેની મદદથી કરી શકો, તો બીજી 2 વે સ્વિચની મદદથી. તો જોઈશું હવે કે કઈ રીતે કરી શકાય. અહીંયા આપણે હાલ વાત કરી કે અત્યારે તમે લેમ્પને ઓન કર્યો છે, અને ઓન કર્યા પછી તમે સીડીનું ચઢાણ કરો છો, અને ચઢાણ કર્યા પછી જ્યારે તમે બીજી 2 વે સ્વિચ પાસે પહોંચો છો તો એ વખતે કંઈક આ પ્રમાણેની પરિસ્થિતિ હશે. લેમ્પ તમારો ઓન સ્થિતિમાં હશે. હવે લેમ્પને આપણે ઓફ કરવાનો છે. તો ઓફ કરવા માટે શું કરી શકાય, તો ઓફ કરવા માટે બીજી 2 વે સ્વિચનો જે ટર્મિનલ બી ઉપર કનેક્ટ કરેલો છે અહીંયા આપ જોઈ શકો છો કે બી સાથે કનેક્ટ કરેલો છે, એને આપણે કનેક્ટ કરી દઈશું એ સાથે. તો શું થાય કે આપણે એ સાથે જો કનેક્ટ કરશું તો એ વખતે આ ટર્મિનલ અહીંયા ઓપન સ્થિતિમાં હશે. અહીંયા જોઈ શકીએ કે અત્યારે કનેક્શન આ પ્રમાણેનું છે. જ્યારે તમે સીડી પર ચઢાણ કરો છો એ વખતે કનેક્શન કંઈક આ પ્રમાણેનું છે.
કંઈક આ પ્રમાણેનું છે કનેક્શન. હવે બીજી 2A સ્વિચને આપણે કનેક્ટ કરી દઈશું એ સાથે, એટલે કે અહીંયાથી આપણે કનેક્ટ કરી દઈશું એ સાથે, એટલે કે અહીંયા જે વાયર આવતો હોય એને આપણે કનેક્ટ કરી દઈશું એ સાથે. આ પરિપથ અહીંયા પૂર્ણ નહીં થાય. અહીંયા જોઈ શકાય કે પરિપથ અહીંયા પૂર્ણ થતો નથી. એટલે જેવું તમે સીડી ચડશો અને પછી બીજી 2A સ્વિચને જેવી તમે ઓન કે ઓફ કરશો એટલે બલ્બ તમારો ઓફ સ્થિતિમાં પહોંચી જાય. તેવું કહી શકાય કે બીજી 2A સ્વિચમાં જ્યારે આ જે ટર્મિનલ હોય એ ટર્મિનલને બીજી 2A સ્વિચમાં જ્યારે ટર્મિનલ એ સાથે કનેક્ટ કરવામાં આવશે એ વખતે સર્કિટ પરિપથ પૂર્ણ થશે અને એ વખતે લેમ્પને તમે ઓન કરી શકો. અને જ્યારે તમે બી સાથે કનેક્ટ કરશો તો અહીંયા સર્કિટ પરિપથ પૂર્ણ થતો નથી, એટલે કે લેમ્પને તમે ઓફ સ્થિતિમાં રાખશો. તો આ રીતે જે બંને 2A સ્વિચ હોય, 2A સ્વિચ 1 અને 2A સ્વિચ 2, એ બંનેની મદદથી આપણે કોઈ પણ એક બલ્બ હોય એ બલ્બનું સહેલાઈથી આપણે ઓપરેશન કરી શકાય છે. તો દાદરનું વાયરિંગ જે ખૂબ જ અગત્યનું કહી શકાય. અને હંમેશા જે દાદરનું વાયરિંગ હોય એનો પ્રશ્ન ટોટલ 3 માર્કમાં પણ પૂછાતો હોય છે. એટલે કે જ્યારે પણ તમારું ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાય તો એ સમયે તમારે દાદરનું વાયરિંગ ડ્રો કરી અને ડ્રો કર્યા પછી જે રીતે સમજાવ્યું એ રીતે એમાં થિયરી પણ લખવાની થતી હોય છે. બાકી એ સિવાયના જે લાઇટિંગ પરિપથ હોય એ દરેક લાઇટિંગ પરિપથમાં હંમેશા ડાયાગ્રામ દોરવાનો છે, પરંતુ દાદરના વાયરિંગ માટે ડાયાગ્રામ અને પ્લસમાં થિયરી પણ હંમેશા લખવાની છે. ત્યાર પછી આપણે ચોથા નંબરનો લાઇટિંગ પરિપથ, એટલે કે 2 સિંગલ વે સ્વિચ વડે 2 લેમ્પનું નિયંત્રણ. અહીંયા જોઈ શકાય કે 2 સિંગલ વે સ્વિચ વડે ટોટલ 2 લેમ્પનું નિયંત્રણ. આપણી પાસે કુલ 2 સ્વિચ આપેલી છે અને બંને સ્વિચ કયા પ્રકારની છે? તો સિંગલ વે પ્રકારની સ્વિચ, એટલે કે દરેક સ્વિચમાં કુલ 2 ટર્મિનલ હશે અને એ 2 સ્વિચ વડે આપણે નિયંત્રણ કરવાનું છે કુલ 2 લેમ્પનું. તો જોઈશું હવે કે આ પરિપથ આપણે કઈ રીતે ડ્રો કરી શકાય. તો અહીંયા જોઈ શકાય કે ટોટલ આપણી પાસે કુલ 2 લેમ્પ આપેલા છે અને 2 પ્રકારની સિંગલ વે સ્વિચ આપેલી છે કે જેમાં હંમેશા કુલ 2 ટર્મિનલ હોય. તો હવે જોડાણ કઈ રીતે થાય એ વિશે આપણે વાત કરીશું. તો જોડાણમાં સૌપ્રથમ આપણે જોઈએ તો જે આપણો ફેઝ વાયર હોય એ ફેઝ વાયર આપણે આપીશું પ્રથમ સિંગલ વે સ્વિચના પ્રથમ ટર્મિનલ સાથે, આ રીતે. હવે દરેકને ખ્યાલ છે કે ફેઝ વાયર એટલે કે લાઈવ વાયર, જે વાયરમાં હંમેશા કરંટનું વહન થતું હોય. એટલે જે રીતે આપણે ફેઝ વાયર પ્રથમ સ્વિચના પ્રથમ ટર્મિનલમાં આપ્યો એટલે પ્રથમ સ્વિચમાં આપણને કરંટ મળી જાય, પરંતુ એ કરંટને આપણે બીજી સ્વિચ સુધી પણ પહોંચાડવાનો છે. એટલે ત્યાં સુધી પહોંચાડવા માટે બીજી જે સ્વિચ છે એ સ્વિચના પ્રથમ ટર્મિનલમાં પણ આપણે ફેઝ વાયરને લઈ જવો પડશે. એટલે કે આ ફેઝ વાયર પ્રથમ સ્વિચમાં આપ્યા પછી ડાયરેક્ટલી આપણે આપી દઈશું બીજી સ્વિચના પ્રથમ ટર્મિનલ સાથે, આ રીતે. અહીંયાથી ડાયરેક્ટલી બીજી સ્વિચના પ્રથમ ટર્મિનલને આપી દઈશું. એટલે કે જે બંને સ્વિચ હતી આપણી, સ્વિચ એ અને સ્વિચ બી, તો બંને સ્વિચમાં કરંટનું વહન થઈ જાય. ત્યાર પછી જે બંને સ્વિચ છે, સ્વિચ એ અને સ્વિચ બી, એ બંને સ્વિચનો જે બીજો ટર્મિનલ હોય એ બંને ટર્મિનલને આપણે આપી દઈશું બંને લેમ્પના બીજા છેડા સાથે. અહીંયા જોઈ શકાય કે સ્વિચ એનો બીજો છેડો એને આપી દઈશું લેમ્પ એના બીજા છેડા સાથે. અને એ જ રીતે
સ્વિચ બીનો બીજો છેડો એને આપણે આપી દઈશું લેમ્પ બીના બીજા છેડા સાથે. એટલે જોઈ શકાય કે જે સ્વિચ હતી આપણી સ્વિચ એ અને સ્વિચ બી એ બંને સ્વિચના જે બંને ટર્મિનલ હતા એ બંને ટર્મિનલના કનેક્શન અહીંયા પૂરા થઈ જાય. ત્યાર પછી જે બંને લેમ્પ હતા લેમ્પ એ અને લેમ્પ બી એ બંને લેમ્પના જે બીજા છેડા હતા એના કનેક્શન પણ અહીંયા આપણે પૂરા થઈ જાય. તો બંને લેમ્પના જે પ્રથમ છેડા બાકી રહ્યા એ બંને છેડાને આપણે શું કરી દઈશું તો શોર્ટ કરી દેવાના. આ રીતે કે લેમ્પ એનો પ્રથમ છેડો એનું જોડાણ કરી દેવાનું લેમ્પ બીના પ્રથમ છેડા સાથે. એટલે આ રીતે બંને છેડા શોર્ટ થઈ જાય. અને બંને છેડા શોર્ટ થયા પછી જે વાયરને આપણે બહાર લઈશું રિટર્ન પાથ તરીકે એને કહીશું ન્યુટ્રલ વાયર. તો આ રીતે આપણી સંપૂર્ણ સર્કિટ પરિપથ ક્લોઝ થઈ જાય. તો જોડાણ સંદર્ભે આપણે વાત કરીએ તો આપણી પાસે સૌપ્રથમ કુલ 2 લેમ્પ હતા અને કુલ 2 પ્રકારની સિંગલ વે સ્વિચ હતી. તો જોડાણ આપણે કઈ રીતે કર્યું તો આપણને ખ્યાલ છે કે જે બંને પ્રકારની સ્વિચ હોય તો બંને સ્વિચમાં હંમેશા ફેઝ વાયરને સૌપ્રથમ આપણે લઈ જવો પડશે. તો જે ફેઝ વાયર હતો એ ફેઝ વાયર પ્રથમ તો આપણે પ્રથમ સ્વિચમાં આપ્યો અને પ્રથમ સ્વિચમાં આપ્યા પછી ડાયરેક્ટલી એને આપણે બીજી સ્વિચમાં આપી દીધો. એટલે કે બંને સ્વિચના જે પ્રથમ ટર્મિનલ હતા એને આપણે ફેઝ વાયર સાથે જોડ્યા. ત્યાર પછી બંને સ્વિચના જે બીજા છેડા હતા એ બીજા નંબરના છેડાને આપણે કનેક્ટ કર્યો બંને લેમ્પના બીજા છેડા સાથે. અને બંને લેમ્પના જે પ્રથમ છેડા હતા એ બંને છેડાને આપણે શોર્ટ કર્યા અને એમાંથી જે ટર્મિનલ આપણે બહાર લીધો એને આપણે નામ આપ્યું ન્યુટ્રલ વાયર. તો હવે વાત કરીશું કે આ લાઇટિંગ પરિપથનું કાર્ય કઈ રીતે થશે. તો અહીંયા જોઈ શકાય કે જ્યારે જે પ્રથમ સ્વિચ હોય એ જ્યારે ઓન કન્ડિશનમાં હોય એટલે કે આ રીતે પ્રથમ સ્વિચનો જે ટર્મિનલ હોય એ જ્યારે ક્લોઝ થાય એ વખતે કયો લેમ્પ ઓન થાય તો અહીંયા જોઈ શકાય કે પ્રથમ સ્વિચ જ્યારે ઓન થાય એ વખતે કરંટ અહીંયાથી આ રીતે પસાર થશે અને લેમ્પ એ તમારો ઓન થઈ જાય. તો એ સમયે અહીંયા જોઈ શકાય કે આ સ્વિચ આપણી ઓપન કન્ડિશનમાં હોય એટલે અહીંયાથી આગળ તમારો કરંટ પસાર થશે નહીં. અને જે આપણો લેમ્પ બી હોય એ લેમ્પ બી આપણો ઓફ કન્ડિશનમાં રહેશે એટલે કે બંધ રહેશે. અને હવે એનાથી ઉલટું જોઈએ કે જે રીતે સ્વિચ એ ઓન હતી એ રીતે હવે સ્વિચ બી ઓન કરીશું આપણે. જ્યારે પણ તમારી સ્વિચ બી ઓન હોય એટલે કે અહીંયા સ્વિચ એ તમારી ઓપન કન્ડિશનમાં હોય એટલે અહીંયા કરંટ પસાર થશે નહીં. એની જગ્યાએ સ્વિચ બી ઓન હોય તો એ વખતે આ લાઇટિંગ પરિપથ પૂર્ણ થાય. અને આ સમયે સ્વિચ લેમ્પ એ આપણો ઓફ કન્ડિશનમાં હોય અને લેમ્પ બી આપણો ઓન કન્ડિશનમાં હોય. તો આ રીતે સ્વિચ એ અને સ્વિચ બી એ બંને વડે આપણે જે બંને લેમ્પ હોય લેમ્પ એ અને લેમ્પ બી તો બંને લેમ્પને આપણે ઓન અને ઓફ સહેલાઈથી કરી શકાય છે. અને જ્યારે તમારી બંને સ્વિચ ઓન હોય તો એ સમયે તમે બંને લેમ્પને ઓન કરી શકો છો. સપોઝ આ રીતે સ્વિચ એ પણ ઓન હોય તો એ વખતે આ લાઇટિંગ પરિપથ પૂર્ણ થાય અને તમારો લેમ્પ એ ઓન કન્ડિશનમાં થશે. અને આ સમયે જો તમારી સ્વિચ બી એ પણ ઓન કન્ડિશનમાં હોય તો આ લાઇટિંગ પરિપથ પૂર્ણ થાય. અને આ રીતે તમે બંને લેમ્પને ઓન કરી શકો છો. તો 2 સિંગલ વે સ્વિચ વડે સહેલાઈથી જે બંને લેમ્પ હોય લેમ્પ એ અને લેમ્પ બી એ બંને લેમ્પનું નિયંત્રણ કરી શકાય છે. તો જે આપણે લાઇટિંગ પરિપથ વિશે ચર્ચા કરતા હતા એમાં આપણે આજના લેક્ચરમાં કુલ 2 લાઇટિંગ પરિપથ વિશે વાત કરી. જેમાં જે પ્રથમ લાઇટિંગ પરિપથ હતો જે ખૂબ જ મોસ્ટ આઈએમપી અને અગત્યનું કહી શકાય કે દાદરનું વાયરિંગ. તો દાદરના વાયરિંગમાં દરેક વિદ્યાર્થી જે રીતે આપણે ચર્ચા કરી એ રીતે સમજી અને 2 થી 3 વાર ડ્રો કરશો એટલે સહેલાઈથી લાઇટિંગ પરિપથ તમે ડ્રો કરી શકશો. અને ત્યાર પછી આગળ પણ જે રીતે વાત કરી હતી કે જીટીયુની દ્રષ્ટિએ ઓછામાં ઓછા 2 લાઇટિંગ પરિપથ હંમેશા એક્ઝામમાં પૂછાતા હોય છે એટલે કે 4 માર્કના ક્વેશ્ચન હંમેશા પૂછાતા હોય છે. તો આજે દરેક લાઇટિંગ પરિપથ છે દરેક લાઇટિંગ પરિપથને 2 થી 3 વાર સમજ્યા પછી દરેક વિદ્યાર્થીએ
ઓછામાં ઓછું તમે 2 થી 3 વાર ડ્રો કરશો એટલે સહેલાઈથી લાઇટિંગ પરિપથને જોયા વગર તૈયાર કરી શકશો. તો હવે પછીના લેક્ચરમાં બાકીના જે લાઇટિંગ પરિપથ છે એ અલગ અલગ પ્રકારના લાઇટિંગ પરિપથ વિશે આપણે ચર્ચા કરીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.